તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? અને આજે છે અમારી જાત્રાનો 8મો દિવસ અને અત્યારે અમે છે કર્ણાટકની અંદર અને એની બાજુ તમે જોઈ શકો છો અમે ચારે કોર ડુંગરા વિસ્તારમાં જ છીએ. ઓલી બાજુ તમને પથ્થર દેખાડું કેટલા મોટા મોટા છે, જુઓ તમે. ખૂબ જ મોટા મોટા પથ્થર છે ને આ બાજુ છે પંપા સરોવર જ્યાં સબરીબાઈ નહાતા હતા. અહીંયા તમને દેખાડું. નાનકડું છે સ્વિમિંગ પુલ જેવું, પણ નામ પંપા સરોવર છે. તો અત્યારે આ બાજુ ચા નાસ્તાનું હાલે છે. તો અત્યારે અમે ચા નાસ્તો જઈએ છીએ સરોવરની અંદર આપણે નાહી લીધું છે. હવે જઈએ છીએ ડુંગર ઉપર રિક્ષામાં. છે ઘણા બધા છે. મિત્રો અત્યારે અમે છીએ ચિંતામણી પીઠામાં અને અહીંયા તમે જુઓ વ્યૂ કેવો મસ્ત આવે છે. 2 કલાક થઈ લગભગ રિક્ષામાં છીએ અને ત્યાર પછી અહીંયા પૂગ્યા છે. હજી તો ઘણા બધા બાકી છે. ઓલી બાજુનો વ્યૂ હું તમને દેખાડું, બહુ મસ્ત આવે છે. આ બાજુનો મસ્ત આવે છે. તો મિત્રો આટલા બધા પગથિયા ચડીને અમે થાકી ગયા છીએ. તમે જોઈ શકો છો આટલા છે, હજી આટલા નથી. હજી તો તળે ઓલું ચડવાનું હતું એટલે થાકી ગયા છીએ. તો અત્યારે મિત્રો અમે પૂછ્યા છીએ સુગ્રીવ અને વાલી જ્યાં જગેડા ત્યાં એની ગુફાઓ છે બાઈ જાતા. અહીંયા આગળ જ છે, થોડીક આગળ જ. મેં લાઈ મૂકી બરોબર. મિત્રો અહીંયા જેવું કે તમે જોયું કે અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. તો ચાલો દર્શન કરીએ અહીંયાના 12 જ્યોતિર્લિંગના. અહીંયા તમે જોઈ શકો છો વાંદરા બેઠા છે. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા રિક્ષાથી વાપસ આવી ચૂક્યા છીએ. લગભગ 3 કલાક જેવું ટાઈમ લઈ ગયું રિક્ષાને. આમ આખું પર ફેરાવી દીધું. 230 રૂપિયા લીધું. અત્યારે આપણે ચા માટે બ્રેક માર્યો છે. નોડી બાજુ ચાલે છે અત્યારે ચા. આ બાજુ ભીડ. મહાદેવ તમારે દર્શન ના કરી દીધા. હેમત નો ઘણો ફેર પડે એકબીજા. માણસ થાકે તો પૂછે કે ભાઈ દુઆ તો અહીંથી કેટલી થાવે છે, તમે ઉભો અહીંયાથી હું ઉભો અહીંયા. ભાઈ બે વાતો કરતા એ કેટલા પલામાં એટલે થાકી જાય. દીકરી 33 કરોડ એમ. ಅಲ್ಲ ಅಜ್ಜಿಗೆ ಕೊಡಿ ಅಂತ ಅದೇ
પછી ટીપા ના વાંચે હા એ ઉતારો ચલો હવે આ ખેલે નથી લગભગ હશે હો ઓલો પૂછી નથી જાય ઉપર શું છે ઉપર વાલી ગુફા ના હવે નથી જરૂર બાપુ કે ભેરગ નહીં નાખી દેવાનો પાછું અરે કે વાર એમ કીધું જાળવો ને એમ કીધું